नमस्कार विद्यार्थी मित्रों, आज આપણે આ લેક્ચરમાં જે થિયરી વિશે ચર્ચા કરવાની છે એ ખૂબ જ મહત્વની રહેવાની છે। તો ખાસ વિડીયોને અંત સુધી જુઓ અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલો નહીં। તો દાખલાની ગણતરી માટે આ જે નિયમો શીખવાના છે આ લેક્ચરમાં એ ખૂબ જ મહત્વના છે। તો શું આપણે શીખવાનું છે? તો કરમુક્ત મૂડી નફો દર્શાવતો કોઠો એટલે કે કઈ કઈ કલમો હેઠળ કરમુક્ત કેટલી રકમ થાય છે અને કેવી રીતના ગણાય છે એ આપણે શીખશું। ખર્ચનો ફુગાવા દર્શક સૂચકાંક કોને કહેવાય અને એનું જે સૂત્ર છે એના વિશે ચર્ચા કરીશું। ત્યારબાદ મૂડી નફો છે કલમ નંબર 45 હેઠળ, તો એ કોને ધ્યાનમાં લેવામાં આવે છે મૂડી નફા હેઠળ એને આપણે સમજીશું, બરાબર। તો શરૂઆત કરીએ પહેલું કરમુક્ત મૂડી નફો દર્શાવતો કોઠો। તો ખાસ ધ્યાન આપજો, આ કોઠાની અંદર સમજવાની શરૂઆત કરીએ છીએ આપણે, બરાબર। તો એ જે પહેલું છે કલમો આપી છે 54, 54B, 54D, ત્યારબાદ 54EC છે, 54F છે, 54G છે અને કલમ નંબર 54G એટલે 54 છે એ મૂડી નફાની કલમ છે, બરાબર। તો આ જે કલમો છે એ 7 કલમો તમને કરમુક્ત મૂડી નફા સ્વરૂપે માઇનસ મળતી હોય છે। તો એ કેવી રીતના ધ્યાનમાં રાખવામાં આવે છે, બરાબર। તો સૌથી મહત્વની વિગત છે એ પહેલાં આખી કલમ જે છે એને આપણે સમજી લઈએ। કલમ નંબર 54 છે એ શું છે? તો કે એ લાંબા ગાળાની રહેઠાણનું મકાન હોય, મિલકત હોય, એના માટે કલમ નંબર 54 લાગશે। કેવા પ્રકારની અને કઈ મિલકતો માટે, બરાબર, ખ્યાલ આવ્યો? બીજું, કોને લાભ મળી શકે છે? તો કે ઇન્ડિવિજ્યુઅલ અથવા HUFને લાભ મળી શકે છે। ત્યારબાદ બદલામાં કેવી પ્રકારની મિલકત મેળવવી? તો કે રહેઠાણનું મકાન, એટલે રહેઠાણનું મકાન તમે વેચ્યું તો સામે કયું શું ખરીદવાનું? રહેઠાણનું મકાન જ ખરીદવાનું, તો 54 નંબરની કલમ લાગુ પડે, બરાબર। કેટલા સમયમાં ખરીદવાનું? તો કે હસ્તાંતરણ પહેલાંના, જો આવ્યો શબ્દ હસ્તાંતરણ, તો હસ્તાંતરણ પહેલાંના 1 વર્ષ। તો હસ્તાંતરણ કઈ તારીખે થયું ગણાય એ ખબર હોવી પડે, જે આપણે આગળના લેક્ચરમાં સમજાય છે થિયરી, બરાબર। 1 વર્ષ દરમિયાન કે પછીના 2 વર્ષ દરમિયાન ખરીદ તથા હસ્તાંતરણ પછીના 3 વર્ષ દરમિયાન બાંધકામ થઈ જવું પડે તો તમને આ કલમનો લાભ મળે, બરાબર। કેટલી રકમ કરમુક્ત થાય? તો કે નવી મિલકતમાં રોકાયેલી રકમ કે મૂડી નફાની રકમ જે ઓછી હોય તે, નવી મિલકત ખરીદી એટલે રહેઠાણનું મકાન જ ખરીદ્યું એટલી જ રકમ તમને કરમુક્ત થાય, અથવા તો મૂડી નફાની જે રકમ આવે છે એટલી રકમ, બેમાંથી જે ઓછી હોય એ તમને અહીં શું થાય? કરમુક્ત થાય, ટેક્સ ભરવાનો હોય નહીં। પછી કરમુક્તિ પાછી ખેંચી શકાય? તો કે હા, જો નવી મિલકત મેળવ્યા પછીના 3 વર્ષ દરમિયાન તેનું હસ્તાંતરણ કરી દેવાયું તો પાછી મળી શકે છે। કર મુક્તિ પાછી ખેંચાય તો કે શરત ભંગના વર્ષનો ટૂંકા ગાળાનો નફો ગણાશે, બરાબર। ભૂલ થઈ ગઈ છે અને એ તમારો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ગણવામાં આવશે। તો આ જે હતું એ શું હતું? કરમુક્ત પહેલી કલમ નંબર 54, મકાન રહેઠાણનું વેચો છો તો સામે રહેઠાણનું મકાન મેળવશો તો જ કલમ નંબર 54માંથી તમને ટેક્સ બેનિફિટ થશે, માઇનસ થશે, બરાબર, આવકમાંથી। ત્યારબાદ છે કલમ નંબર 54B। બી શું કેની કલમ છે? તો કે લાંબા અથવા ટૂંકા ગાળાની ખેતીની જમીન છેલ્લા 2 વર્ષથી વપરાતી હોવી જોઈએ એવી જમીન હોય, બરાબર, તો એના માટે 54B લાવે। હવે કોને લાભ? ઇન્ડિવિજ્યુઅલને। સામે શું ખરીદવાનું? તો કે ખેતીની જમીન જ તમે વેચો છો તો સામે શું ખરીદશો? ખેતીની જમીન જ, તો એના ઉપર એ કેપિટલ ગેઇન લાગે, પણ કેટલા સુધી તમને ફાયદો થાય એ અહીંયા 54Bમાં લાગશે। તો કેટલા સમયમાં? તો કે હસ્તાંતરણ પછીના 2 વર્ષ દરમિયાન તમે વેચી, બરાબર, એટલે 2 વર્ષમાં તમારે ખેતીની જમીન ખરીદી લેવાની છે તો આ તમને 54Bનો લાભ મળે ટૂંકમાં, બરાબર। કેટલી રકમ કરમુક્ત? કેટલા? તો નવી મિલકતના રોકેલી રકમ કે મૂડી નફાની રકમ જે ઓછી હોય તે, સેમ ટુ સેમ આની અંદર હતું ને એ જ, બરાબર। તો કરમુક્તિ પાછી ખેંચી શકાય? તો કે હા, જો 3 વર્ષની અંદર મિલકતનું હસ્તાંતરણ ન કરાય તો કરમુક્તિ પાછી ખેંચાય તો શરત ભંગના કારણે ટૂંકા ગાળાનો મૂડી નફો ગણાય, બરાબર। તો બે સેમ જ થયું। મહત્વની વિગત મૂડી જમીનની હતી, આ મકાનની હતી 54B। ત્યારબાદ આવે 54D, બીજી કલમ છે, ત્રીજી, સોરી, 54D જે છે એ કેની કલમ છે? તો કે લાંબા અથવા ટૂંકા ગાળાની ઔદ્યોગિક એકમની જમીન મકાન છેલ્લા 2 વર્ષથી વપરાતી હોવી જોઈએ જે સરકાર દ્વારા ફરજિયાત સંપાદન કરવામાં આવે। એટલે ધંધાની જમીન મકાન હોય તો એ કોઈ પણ શખ્સ લાભ મેળવી શકે છે અને તમે વેચો છો તો સામે તમારે કોઈ ઔદ્યોગિક હેતુ માટે જ જમીન મકાન ખરીદી લેવાનું છે। કેટલા સમયમાં? તો કે 3 વર્ષની અંદર, બરાબર। પછી તમને કરમુક્તિ મળે તો કે હા, નવી મિલકતમાં રોકેલી રકમ કે મૂડી નફાની રકમ જે ઓછી હોય એ ત્રણેયમાં સેમ જ
જ લાભ મળે છે। કર મુક્તિ પાછી ખેંચી શકાય છે, હા 3 વર્ષ દરમિયાન હસ્તાંતરણ કરાય તો, અને શરત ભંગના કારણે ટૂંકા ગાળાનો મૂડી નફો ગણાશે। તો અહીંયા જે 54 ઈડી જે છે એની અંદર હસ્તાંતરિત મિલકતને લાગુ પડતી નથી, બરાબર। એટલે ટૂંકમાં કહેવાનો મતલબ 54, 54B અને 54D જે જોઈ, બરાબર, એ આપણે ત્રણેય જોઈ। ત્યારબાદની જે કલમ છે એને સમજી લઈએ, બરાબર। એમાં હવે થોડુંક અલગ આવશે, ખાસ ધ્યાન આપજો। 54F શાની કલમ છે? તો કે લાંબા ગાળાની 54EC 54EC શાની કલમ છે? તો કે લાંબા ગાળાની કોઈ પણ મિલકત માટે લાગુ પડે। તમે વેચો છો લાંબા ગાળાની, કોણ વેચી શકે, કોણ લાભ લઈ શકે? કોઈ પણ શખ્સ લઈ શકે છે। નિયત બોન્ડ્સમાં રોકાણ કરવું પડે, હસ્તાંતરણ પછીના 6 માસની અંદર તમારે બોન્ડ્સ ખરીદી લેવા જોઈએ તો તમને આનો ફાયદો થશે 54EC નો। નવી મિલકતમાં રોકેલી રકમ કે મૂડી નફાની રકમ જે ઓછી હોય એ, તો કે લાભ પાછો ખેંચી શકાય છે? તો કે હા 3 વર્ષ દરમિયાન હસ્તાંતરણ કરી દેવાનું, અને શરત ભંગના કારણે અહીંયા આવશે લાંબા ગાળાનો નફો, કારણ કે કેવી મિલકત છે? લાંબા ગાળાની, બરાબર। 54EC એની સામે બોન્ડ ખરીદવાના। ત્યારબાદ 54F છે એ લાંબા ગાળાની રહેઠાણના મકાન સિવાયની કોઈ પણ મિલકત, તમે રહ્યો છો એના સિવાય બીજું મકાન છે ને એ તમે વેચો છો, બરાબર, તો કોને લાભ મળે? ઇન્ડિવિજ્યુઅલ અને HUFને આ કલમનો લાભ મળે। સામે શું ખરીદવાનું? તો કે રહેઠાણનું મકાન ખરીદો તો જ આ કલમનો લાભ મળશે। હસ્તાંતરણ પહેલાંના 1 વર્ષ દરમિયાન કે પછીના 2 વર્ષ દરમિયાન, બરાબર, અને બાંધકામ પૂરું થઈ ગયા પછીના 3 વર્ષ દરમિયાન, તો એનું જે છે 54F, બરાબર। તો મકાન તમે ખરીદો છો તો એમાં તમને કપાત કેવી રીતના મળશે? તો કે નવું રોકાણ ભાગ્યા વેચાણની રકમ, ચોખ્ખી રકમ ગુણ્યા મૂડી નફો, આવી રીતના આ સૂત્ર યાદ રાખવાનું, બરાબર, દાખલામાં ઉપયોગી થશે, તો ખાસ નોંધી લેવું આ બધી વિગતો। પછી પાછી ખેંચી શકાય? તો કે હા, જો નવી મિલકત 3 વર્ષની અંદર હસ્તાંતરણ કરાય અને રહેઠાણનું અન્ય મકાન 2 વર્ષમાં ખરીદાય કે 3 વર્ષમાં બંધાય તો, બરાબર, શરત ભંગના કારણે લાંબા ગાળાનો મૂડી નફો ગણાય છે। ત્યારબાદ છે 54G શાની કલમ છે? તો કે ટૂંકા ગાળા અને લાંબા ગાળાને શહેરી વિસ્તારમાંથી ગ્રામ્ય વિસ્તારમાં સ્થળાંતર કરાતી ઔદ્યોગિક એકમ, જમીન, મકાન, પ્લાન્ટ, યંત્ર વગેરે। હવે તમે શું કરો કે શહેરમાંથી તમે ગામડામાં લઈ જાઓ મિલકતો બધી વેચીને, તો કોઈ પણ શખ્સ આ કલમનો લાભ લઈ શકે છે। સામે શું ખરીદવાનું? તો કે ગામડામાં જમીન, મકાન, પ્લોટ, યંત્ર વગેરે જ ખરીદવાનું। હસ્તાંતરણ પહેલાંના 1 વર્ષની અંદર આ ખરીદી લેવાનું છે। નવી મિલકતમાં રોકેલી રકમ કે મૂડી નફાની રકમ જે ઓછી હોય એ તમને કપાત સ્વરૂપે કરમુક્ત ગણાય છે, બરાબર। લાભ પાછો ખેંચી શકાય છે? તો કે હા, જો નવી મિલકત 3 વર્ષમાં હસ્તાંતરણ તમે કરતા નથી। શરત ભંગના વર્ષો ટૂંકા ગાળાનો નફો ગણાય છે, અહીંયા ટૂંકા ગાળાનો આવશે, બરાબર, શહેરમાંથી ગામડામાં જાઓ તો। ત્યારબાદની 54GA એટલે ટૂંકા ગાળાની અથવા લાંબા ગાળાની શહેરી વિસ્તારમાંથી સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં, સેઝની અંદર તમે સ્થળાંતર કરો છો અને મકાન, જમીન, યંત્રો બધું ખરીદો છો, કોઈ પણ શખ્સ આ કલમનો લાભ લઈ શકે છે। ક્યાં? તો રોકાણ કરવાનું, તો કે સેઝ વિસ્તારમાં તેને વેચીને તમારે જમીન, મકાન, યંત્ર, પ્લાન્ટ ખરીદવાના છે। પહેલાંના 1 વર્ષમાં તે નવી મિલકતમાં રોકેલી રકમ કે મૂડી નફાની જે ઓછી હોય એ તમને કરમુક્ત થશે, અને એમાંથી તમને જે લાભ છે એ પાછો લઈ શકાય છે જો નવી મિલકત 3 વર્ષમાં નહીં ખરીદો તો, અને શરત ભંગના કારણે ટૂંકા ગાળા। એટલે યાદ શું રાખવાનું કે 54EC, બરાબર, અને 54F જે રહેઠાણ સિવાયનું મકાન છે એમાં લાંબા ગાળાનો મૂડી નફો આવે, બરાબર। તો આ જે હતી એ મહત્વની કલમો, સાથે સાથે તમારે નોંધ કરી લેવી, બધી કલમોને લખી લેવી અને યાદ રાખી લેવી, બરાબર। તો એની અંદર જે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન છે, કેપિટલ ગેઇન એકાઉન્ટ સ્કીમ 1988 એટલે 54EC સિવાયની જે કલમો છે એની અંદર આ બધું લાગુ પડે છે, બરાબર। ત્યારબાદનું જે આપણે સમજવાનું છે વિદ્યાર્થી મિત્રો એ છે ખર્ચનો ફુગાવા દર્શક સૂચકાંક। તો એનો જે કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ કહેવામાં છે કલમ નંબર 49 મુજબ અર્થતંત્ર છે એને સમજીએ કે તેજીજન્ય ભાવ વધારો સારો, પરંતુ ફુગાવાજન્ય ભાવ વધારો સારો નહીં વિદ્યાર્થી મિત્રો। કારણ કે ફુગાવાથી શું થાય છે કે ભાવ વધારાવાળા અર્થતંત્રમાં લોકોની આવક જેટલી દેખાય છે એટલી વાસ્તવિક રીતે હોતી નથી, ફુગાવો દર્શાવી દીધો હોય છે। તો આથી જ સરકાર એમના કર્મચારીઓને આવા ભાવ વધારવામાં રાહત આપવા માટે મોંઘવારી ભથ્થું જાહેર કરતી હોય છે। તો આ જ રીતે કરદાતાને મિલકત વેચાણથી મળતો દેખીતો નફો વધુ લાગે, પરંતુ વાસ્તવિક રીતે આ નફો ઓછો હોય છે। તેથી કરદાતાએ રાહત આપવા માટે સરકાર દર વર્ષે એકવાર સામાન્ય રીતે જુલાઈ મહિનામાં જે આ ઇન્ફ્લેશન આંક છે, કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ છે એ બહાર પાડતી હોય છે, જે ખર્ચનો ફુગાવા દર્શક આંક પણ કહેવામાં આવે છે, બરાબર। સામાન્ય રીતે શહેરી કર્મચારીઓ માટે ગ્રાહક ભાવાંકમાં પાછલા વર્ષની તુરંત જ અગાઉના વર્ષમાં થયેલ સરેરાશ વધારાના 75% આધારે કેન્દ્ર સરકાર દ્વારા આ આંક બહાર પાડવામાં આવતો હોય છે। તો આ જે કોસ્ટ ઇન્ફ્લેશન આંક છે, લાંબા ગાળાના મૂડી નફાના ખર્ચનો ફુગાવા દર્શક આંક દર વર્ષ માટેનો જે સૂચકાંક છે
એ બહાર પાડેલો હોય છે વિદ્યાર્થી મિત્રો। તો આ જે છે એ દાખલામાં તમને આપવામાં જ આવ્યો હોય છે, પણ અહીં સમજવું શું હતું, ખર્ચનો ફુગાવા દર્શક સૂચકાંક કોને કહેવામાં આવે છે? કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ, બરાબર। 2016-17 સુધીનો અહીંયા મેં લખેલો છે 11-25, બરાબર, આપણને દાખલામાં આપેલો જ હશે। પણ અહીંયા સૌથી મહત્વનું છે કે મિલકતની ફુગાવાયુક્ત કિંમત મેળવવા માટેનું સૂત્ર કેવી રીતના મેળવી શકે છે। દાખલા તરીકે તમે જે મિલકત ખરીદી હતી એ મિલકત હવે 2020માં તમે જુઓ 2010માં ખરીદી તો એની ફુગાવાયુક્ત કિંમત કેટલી થાય છે? ભાઈ વધી ગઈ છે, ઘટી ગઈ છે, શું થયું છે? તો એ આ સૂત્રની મદદથી ગણી શકાય છે। તો સૂત્ર ખાસ લખી લેવું તમારે બુકની અંદર, મિલકત વેચાણના વર્ષનો આંક ભાગ્યા મિલકત ખરીદીના વર્ષનો આંક ગુણ્યા મિલકતની ખરીદ કિંમત ભાગ્યા 1, બરાબર। આ સૂત્ર છે। આ સૂત્રની મદદથી તમે મિલકતની ફુગાવાયુક્ત કિંમત મેળવશો અને દાખલાની અંદર લાંબા ગાળાના મૂડી નફાની ગણતરી માટે હંમેશા આ સૂત્રનો ઉપયોગ કરવામાં આવશે, બરાબર। તો ખાસ એના પછી જે આપણે સમજવાનું હતું એ મૂડી નફો જે છે, બરાબર, એની અંદરની કલમ 45 મુજબ સામાન્ય અને કેટલીક ખાસ કપાતો છે એના સંજોગો આપણે જોવાના હતા। આ મેં અહીંયા એ સૂત્ર લખેલું છે મિલકતની ફુગાવાયુક્ત કિંમતનું, બરાબર। તો મૂડી નફાનું જે સૂત્ર અંદર સામાન્ય અને ખાસ સંજોગો છે એમાં પહેલી છે વીમાની રકમ મળે ત્યારે। એટલે એમાં શું યાદ રાખવાનું છે કે ભાઈ પૂર, વાવાઝોડું, ભૂકંપ, ધરતીકંપ, ધડાકા, કોઈ પણ યુદ્ધ થયું તો એના લીધે શું થાય કે મિલકત તો નાશ થાય વિદ્યાર્થી મિત્રો। તો વીમા કંપની તરફથી મળેલી રકમ છે અને એ નાશ પામેલી મિલકતની કિંમત તો તફાવત મૂડી નફાને પાત્ર થાય। જે પાછલા વર્ષની અંદર જે વીમા કંપની છે એના તરફથી રકમ મળે એ વર્ષમાં આ તફાવત કરપાત્ર બને છે, એવું થાય ભાઈ, ટેક્સ ભરવો પડે, બરાબર। તો એને ધ્યાનમાં રાખીને એ ખાસ સૌથી મહત્ત્વની વિગત હતી। તો એમાં જોવાનું હતું કે અન્ય કારણો સિવાય દાખલા તરીકે કોઈ મિલકત નાશ પામે તો તફાવતની રકમ કરમુક્ત જે છે એના સિવાયની હોય, બરાબર, ધરતીકંપ સિવાય કંઈક મિલકતને થયું તો એ કરમુક્ત ગણાશે, એના ઉપર મૂડી નફાને પાત્ર ગણાશે નહીં। એટલે માર્ગ અકસ્માત દરમિયાન વાહન કે મિલકતને નુકસાન થયું તો મૂડી નફાની જોગવાઈ લાગુ પડતી નથી, એટલે એના ઉપર કંઈ ટેક્સેબલ થાય નહીં, બરાબર। તો આ હતું વીમા કંપનીની રકમ મળે ત્યારનું, બરાબર। ત્યારબાદનું છે અંગત મિલકતોનું સ્ટોકમાં રૂપાંતર કરવામાં આવે ત્યારે શું મૂડી નફામાં ગણાય કે કરમુક્ત થાય? તો કે જ્યારે અંગત મિલકતો હોય ને એ કંપની વેપારના સ્ટોકમાં રૂપાંતર કરતી હોય, બરાબર, તો તે વર્ષમાં કોઈ મૂડી નફો ગણાશે નહીં, પરંતુ જો એ દિવસના એ મિલકતના વ્યાજબી બજાર ભાવ અને મિલકતની કિંમતના તફાવતને માલના વેચાણના વર્ષનો મૂડી નફો ગણવામાં આવશે। તો આ એમાં યાદ રાખવાનું છે તમારે, બરાબર। ત્યારબાદનું છે એ ડિપોઝિટરી તરીકે ધારણ કરેલ શેરનું હસ્તાંતરણ કરવામાં આવે તો એવી રીતના હસ્તાંતરણ કરવામાં આવે છે તો એની અંદર મૂડી નફો ડિપોઝિટરી સંસ્થાનો નહીં ગણાય, પરંતુ શેરના માલિક જે છે મૂળ, બરાબર, એનો ગણાય છે, કારણ કે બેનિફિશિયરી ઓનર આપણે એને કહીએ છીએ, તો એને અંડરમાં રહીને એને મૂડી નફા સ્વરૂપે ગણતરી કરવામાં આવશે। ત્યારબાદનું છે ભાગીદાર દ્વારા પેઢીમાં મૂડી તરીકે કોઈ મિલકત લાવવામાં આવે ત્યારે, તો એ સંજોગોની અંદર શું થાય તો કે લાંબા ગાળાનો હોય તો તેની ફુગાવાયુક્ત કિંમત ચોપડે મૂડી તરીકે જમા કરીને રકમમાંથી બાદ કરવી પડે, અને જો તફાવત આવે તો ભાગીદાર માટે તે વર્ષનો લાંબા ગાળાનો ગણાશે અને ટૂંકા ગાળાની મિલકતમાં સંજોગોમાં ટૂંકા ગાળાનો નફો ગણવામાં આવે છે, બરાબર। આવું કરે તો એ નફો ગણાશે। ત્યારબાદ પેઢીના વિસર્જન વખતે મિલકતની ભાગીદારોને વહેંચણી કરવામાં આવે, એટલે આવું થાય કે ભાઈ ભાગીદારી પેઢીનું વિસર્જન થાય અને મિલકતો છે એ ભાગીદારોને વહેંચી દે, તો એની અંદર ફુગાવાયુક્ત કિંમત આપણે જે ગણવાની થશે એ બાદ કરતાં જે તફાવત આવે એ પેઢી માટે લાંબા ગાળાનો મૂડી નફો ગણાશે, બરાબર। અને મિલકત ઘસારાને પાત્ર હશે તો ફુગાવાયુક્ત કિંમતને બદલે ઘસારો પણ બાદ કરવામાં આવશે, બરાબર, અને તો એને ટૂંકા ગાળાનો મૂડી નફો ગણવામાં આવશે। ત્યારબાદ મિલકતનું સરકાર દ્વારા ફરજિયાત સંપાદન થાય, આ શબ્દો બધા આગળ આવી ગયા, બરાબર ને। તો આવા સંજોગોમાં હસ્તાંતરણ થયું હોય છે એ વર્ષનો એ મૂડી નફો નહીં ગણાય, પણ વળતરની મળેલ રકમમાંથી મિલકતની કિંમત બાદ કરવાની રહેશે, બરાબર। તફાવત આવે એ મૂડી નફો ગણવામાં આવશે, ખ્યાલ આવી ગયો। ત્યારબાદનું છે કલમ નંબર 80 CCB હેઠળમાં યુનિટ્સની પરત મળતી રકમ, તો એની અંદર શું થાય તો કે એની અંદર યુનિટની જે પરત વ્યાજ કે ઉમેરા સાથેની રકમમાંથી મૂળ રોકેલી રકમ આપણે જે હોય એ બાદ કરવી પડે, અને એની અંદર જે મૂડી નફો આવે એ લાંબા ગાળાનો મૂડી નફો ગણાય, અને અહીં સૌથી મહત્ત્વનું કે મૂળ જે રોકેલી રકમ છે એમાંથી બાદ કરવાની છે, એટલે કે ખર્ચના ફુગાવા દર્શક આંકનો અહીંયા લાભ મળે નહીં, બરાબર। તો આ જે વિગત હતી એ મૂડી નફામાં કઈ કઈ બાબતો જે મહત્ત્વની હતી, ખાસ અન્ય ખાસ સંજોગો એ આપણે જોયા, બરાબર, જે કલમ નંબર 45 મુજબની હતી। ત્યારબાદનું જે હવે આપણે
આની પછીનો વિડીયો લેક્ચર છે એમાં મૂડી નફાની ગણતરી દર્શાવું છું, પત્રક છે કેવી રીતના મૂડી નફો ગણવામાં આવે છે એને આપણે ખાસ સમજવાનું છે, તો એ વિડીયો પણ ખાસ સમજવો અને તમારી નોટબુકની અંદર નોંધ કરવી. તો આ જે મહત્ત્વના પોઈન્ટ્સ મેં અહીંયા લખેલા છે સમજાવ્યા, એને રિપીટ કરો, સમજો. ન ખ્યાલ આવે તો ફરીથી વિડીયો જુઓ, તો કારણ કે દાખલાની ગણતરીમાં આ સૌથી મહત્ત્વપૂર્ણ થવાનું છે. તો વિડીયોને અંત સુધી જોવા બદલ આભાર.